શાર્પ શૂટર ગેંગના સભ્યો છે તે લોકો હથિયારોની આપલે કરવાના છે. પોલીસે ઘેરાબંધી કરી હતી ને એ જ સમયે ગેંગના ઇસમોએ પોલીસ પર ગોળીબાર કરી દીધો હતો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ. વાત કરવી છે નવસારીની. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરના આ સમાચાર છે. શાર્પ શૂટર જે ગેંગ છે કુખ્યાત, તેની સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. ઘર્ષણ છે તે હથિયાર તે લોકો સપ્લાય કરવાના છે તે રીતની બાતમી એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી અને એ જ સમયે જ્યારે તે લોકો રેડ પાડે છે તે સમયે તેમની સાથે ઘર્ષણ થયું હતું. હવે બનાવ શું બન્યો હતો તેના પર આપણે નજર કરીએ. મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે તેમને એવી બાતમી મળી હતી કે જે આ કુખ્યાત શાર્પ શૂટર ગેંગના સભ્યો છે તે લોકો હથિયારોની આપલે કરવાના છે. તેના માટે તે લોકો બિલીમોરાની એક હોટલમાં રોકાયા છે. એસએમસીની ટીમ અને અન્ય એજન્સીઓ આ ઇસમોને ઝડપવા માટે બધી જ તૈયારીઓ હાથ ધરી દીધી હતી અને હોટલ પર રેડ પાડી હતી. પોલીસે ઘેરાબંધી કરી હતી ને એ જ સમયે ગેંગના ઇસમોએ પોલીસ પર ગોળીબાર કરી દીધો હતો. સામે પોલીસને પણ સ્વ બચાવમાં ઇસમો પર ગોળીબાર કરવો પડ્યો હતો. વળતો ફાયરિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં એક આરોપી છે તે પોતે ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ દ્વારા કરાયેલ ફાયરિંગમાં હથિયારો આપવા આવેલા 5 ઇસમો પૈકીના એક શખ્સને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 4 આરોપીઓને પોલીસે ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યા છે. આરોપીઓની ઓળખ હરિયાણાનો યશ સિંહ, મધ્યપ્રદેશનો રિષભ શર્મા અને રાજસ્થાનનો મનીષ અને મદાન કુવાત તરીકે થઈ છે. પોલીસની કાર્યવાહી આ અંગે ઘટનાની ગંભીરતાને જોતા જ સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની અન્ય જેટલી પણ પોલીસ એજન્સીઓ છે તે લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હોટેલની ઘેરાબંધી કરવામાં આવી હતી. પ્રાથમિક તારણ મુજબ ઝડપાયેલા જેટલા પણ આ ઇસમો છે કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા છે. બાબરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઝડપાયેલા ઇસમો પાસેથી 3 દેશી બનાવટની પિસ્તોલ, 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બાબરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. આ વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.